મેં બહુ ઓછા લોકોને જોયા છે કે જે 35 પછી પીસ પાછળ ના જતા હોય, કે જેને શાંતિ ના જોતી હોય લાઈફની અંદર. અને શાંતિ માટે આ 7 વસ્તુઓ જે ના કરતું હોય ને, એને એ વસ્તુ કમ્પ્લીટલી મળતી જ નથી. અને 7 વસ્તુઓ સમજવી બહુ જરૂરી છે. આપણા વિડીયોમાં જોઈશું, પણ તમારે રોજની એક વસ્તુ તો ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરવો જ પડશે. કારણ કે આ વસ્તુ પ્રેક્ટિસથી થશે, પણ એકવાર થઈ જશે ને, જે તમારી મનની શાંતિ વધી જશે ને, તમે અત્યારે ઇમેજિન બી નહીં કરી શકો. તમારો જે ટર્નિંગ પોઈન્ટ છે ને, એ 35 પછી આવે. કે ભાઈ એ વખતે તમે રિયલાઇઝ કરો કે ભાઈ તમારી જે એનર્જી છે એ તમારી કરન્સી છે. એ તમારે નથી વાપરવી કોઈની પાછળ. અને ઇટ્સ ટાઈમ ટુ સ્ટોપ સ્પેન્ડિંગ ઇટ ઓન વોટ ડઝન્ટ મેટર. કે જે વસ્તુ મેટર નથી કરતી ને એમાં તમારી એનર્જી નહીં વેડફો. નહીં તો તમને એ પીસ મળશે જ નહીં. નાની નાની વસ્તુઓ જે તમને બોધર કરતી હોય ને, કે ઓ આ વસ્તુ આવી હોવી જોઈએ, આ માણસે આવું કરવું જોઈએ, કે મારી લાઈફમાં આ વસ્તુ કેમ આવી ના થઈ, લેટ ઇટ ગો. કારણ કે નહીં કરો ને ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. જ્યાં સુધી તમને એવું હશે ને કે ભાઈ મારી એનર્જી હું નાની નાની વસ્તુઓ જે મેટર નથી કરતી એમાં હું નાખીશ, ત્યાં સુધી તમને તમારી પીસ, તમારી શાંતિ નહીં મળે. શાંતિ એક જ વસ્તુથી મળે, જ્યારે તમે તમે એમ વિચારો કે આજુબાજુ તમે 25 દોરડા છે અને દરેક વસ્તુ તમે સિચ્યુએશનને કંટ્રોલ કરવા કે મોડિફાય કરવા માગો છો. હવે એ વસ્તુ તમે 25 દોરડા પકડી રાખો, તમને ક્યાંથી શાંતિ મળે? તમે છોડી દો ભાઈ, જેને જે કરવું હોય એ કરો. આ મારી લાઈફ છે, મારા આ રીતે જીવવી છે. તમને ત્યારે જ શાંતિનો અનુભવ થવાનું ચાલુ થશે. હવે પહેલો જે રૂલ છે ને, એ છે કે ભાઈ ડોન્ટ જોઈન એવરી રેસ. કે ભાઈ બધી રેસ આપણે જોઈન કરવાની જરૂર નથી. દરેક માણસની એક જુદી રેસ હોય, જુદો પાથ હોય, રાઈટ? ભાઈ અમુક લોકો એવા હોય કે જેને 20 વર્ષે એજ્યુકેશન પતાવી દીધું હોય અને પછી જોબ કરવાનું ચાલુ કરી દીધી હોય અને જોબમાં સારો ગ્રોથ થતો હોય. ઘણા એવા હોય છે કે ભાઈ 35 ના થાય ત્યાં સુધી તો ડૉક્ટરનું ભણવાનું નહીં પતાવ્યું હતું, રાઈટ? પણ પછીથી ચાલુ કરે છે અને એમની જર્ની ત્યારે ચાલુ થાય છે. ઘણા એવા હોય છે કે જે તમે બહુ મોટું વસ્તુ, ધારો કે એન્જિનિયરિંગ કે સીએ કે એવી કોઈ વસ્તુ તમે ભણ્યા અને તમે તમારું કરિયર 10-15 વર્ષ એ બાજુ રાખ્યું, પણ પાછળથી પછી તમે બ્રેક લીધો કે ભાઈ ના, મારે હવે નથી કરવું. તમારે કોઈક સિમ્પલ વસ્તુ કરવી હોય, રાઈટ? તમારે ઇવેન્ટ પ્લાનિંગ તમને કરવું ગમી ગયું. તમને હવે જો એમાંથી જ શાંતિ મળતી હોય, રાઈટ, તો પછી એ વસ્તુ તમારે એ જ ધ્યાનમાં રાખવી, ભાઈ મને એમાંય શાંતિ મળે છે. મારે શું કરવા એ રેસ જોઈન કરવી છે કે બધા જેણે સીએ કર્યું છે બધા આગળ વધે અને બધા એ પોઈન્ટ ઉપર પહોંચે, તો હું બી પહોંચું. તમારી રેસ કઈ છે, રાઈટ? એટલે ચૂઝ પીસ ઓવર પ્રેશર. એ સોસાયટીનું કે સોશિયલ પ્રેશર નહીં કે ભાઈ મારે આવું કરવું જ જોઈએ તો હું સક્સેસફુલ, રાઈટ? જસ્ટ બિકોઝ ધ વર્લ્ડ મૂવ્સ ફાસ્ટ ડઝન્ટ મીન યુ નીડ ટુ. દુનિયા ફાસ્ટ દોડી રહ્યો, દોડવા ને. આપણે શું જોઈએ છે? શાંતિ. બસ આપણે એ પીસ ત્યારે જ મળશે જ્યારે આપણે પ્રેશર કરતાં પીસને વધારે પ્રાયોરિટી આપીશું, રાઈટ? હવે નો યોર વર્થ. જ્યારે તમને ખબર પડે ને, આ બહુ ઓછા લોકોને જલ્દી ખબર પડે છે કે ભાઈ એમની વર્થ શું છે, કે ભાઈ એ કેટલા સારા માણસ છે, રાઈટ? કે ભાઈ એ કોકને હેલ્પ કરી શકે છે, કોકને બેટર કરી શકે છે, કોકને ગાઈડ કરી શકે છે. હવે તમને તમારી વર્થ ખબર પડી ગઈ. હવે એ વર્થ ખબર પડ્યા પછી તમને ખબર પડશે કે ભાઈ એવા લોકોને ચેઝ કરવાનું છોડો, કે એવા લોકોની પાછળ જવાનું છોડો કે જેમને તમારી વર્થ નથી, રાઈટ? When you finally understand your value, you stop chasing those who don't. એવા લોકોને તમે ચેસ કરવા બંધ કરો જે તમારી વેલ્યુ નહીં કરતા. અને યુ સ્ટોપ શ્રિંકિંગ એન્ડ સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ટોલ, રાઈટ? કે ભાઈ પછી તમે શ્રિંક થવાનું બંધ કરો. ઘણીવાર તમે જોજો, તમારા જ કોઈક એવા ફ્રેન્ડ્સ હશે કે તમે જ્યારે તમારી બ્રાઇટ લાઇટ બહાર પાડતા હશો કે ભાઈ લાઈફમાં મને આવું કરવું ગમે છે, હું આવી રીતે કોચ કરું છું, કે હું આવી રીતે કોઈને હેલ્પ કરું છું, કોઈક ફ્રેન્ડ તમારો જ હશે જે કહેશે છોડને, આ બધું શું કરે છે, આ વસ્તુ તો કરાતી છે, તું ખોટું કરી રહ્યો છે. અને તમારો ફ્રેન્ડ હશે એ રહ્યો, પણ એ તમારી વર્થ નથી સમજતો, તો પછી એ કામનું નહીં ને. એનો મતલબ નહીં કે ભાઈ ફ્રેન્ડશિપ તોડી નાખવાનો, પણ એ નહીં સમજતો, જવા દો ને ભાઈ, તારે નહીં સમજવું, હું વાંધો નહીં. મારે તને ચેઝ નથી કરવું, મારે તને એક્સપ્લેન નહીં કરવું કે મારી વર્થ શું છે. મને મારી વર્થ ખબર છે, મને એ પાથમાં જવા દે. તું ખાલી મારી લાઇટ ડીમ ના કરીશ, રાઈટ? સો નો યોર વર્થ. ત્રીજી વસ્તુ, રિજેક્શન ઇઝ રીડિરેક્શન. તમે જ્યારે યંગ હોય ને ત્યારે કેવું થાય, કોઈ રિજેક્શન આવે ને, ધારો કે કોઈ એક્ઝામમાં તમે પાસ ના થયા, કોઈક છોકરાએ ના પાડી દીધી, કોઈક છોકરીએ ના પાડી દીધી, કોઈક જોબ ના મળી તમને, તો તમને એ રિજેક્શન લાગે કે યાર મારે તો લાઈફમાં ગ્રોથ જ નહીં થતો, હું ગ્રોથ સક્સેસફુલ ના થયો, રાઈટ? પણ જ્યારે તમે એવું વિચારવાનું ચાલુ કરો ને કે રિજેક્શન ઇઝ રીડિરેક્શન, કે આ વસ્તુ મને ના મળી, અચ્છા, તો ભગવાન મને એક બીજા પાથ ઉપર મોકલી રહ્યા છે, કે આ વસ્તુ મારી લાઈફમાં થઈ જેના કારણે હું સક્સેસફુલ ના થયો, જે મારા મગજમાં હતું કે આ થયું તો હું સક્સેસફુલ થઈશ. અરે ભાઈ, પણ તારો પાથ જુદો છે, તારો પાથ ભગવાને બીજો નક્કી કર્યો છે. તું
એવી રીતે વિચારીશ કે ભાઈ હવે ઓકે આ વસ્તુ ના કર્યો તો હું બીજું શું કરી શકું છું, તો એ રીતે તમારો પાથ બીજી દિશામાં જશે, રાઈટ? સો લાઈફ રિમૂવ્સ વોટ યુ થોટ યુ વોન્ટેડ ટુ મેક રૂમ ફોર વોટ યુ ટ્રુલી ડિઝર્વ. કે ભાઈ લાઈફ એ બધી વસ્તુઓ કાઢી નાખશે કે જે તમને લાગે છે કે તમને જોઈએ છે, પણ એવી વસ્તુઓ આપશે કે જે તમે ખરેખર ડિઝર્વ કરો છો, રાઈટ? પછી રિજેક્શન ઇઝ ધ યુનિવર્સ વે ઓફ કીપિંગ યુ ઓન રાઇટ પાથ. કે ભાઈ કોઈ વસ્તુ તમને ના મળી ને એનો મતલબ એ છે કે તમને બીજી દિશામાં જવાનું છે. સો રિજેક્શન ઇઝ રીડિરેક્શન. એ સ્ટોપ નથી કરતું તમને ત્યાંથી, રાઈટ? તો અસ્વીકાર એ માત્ર તમને લાયક હોય તે તરફનો નવો માર્ગ છે. તમારા લાયક જે માર્ગ છે ને એ બાજુ લઈ જાય છે, એટલે તમને ત્યાંથી રિજેક્શન મળ્યું. ચોથો રૂલ કે ભાઈ ડન વિથ ટોક્સિક એનર્જી. કે ભાઈ બી ડન, નોટ એંગ્રી. કોઈ ટોક્સિક એનર્જી તમને ના ગમતી હોય ને, કોઈ માણસ બહુ નેગેટિવ બોલી રાખતું હોય, કોઈ માણસ તમે જે રીતે ઈચ્છો છો એ રીતે લાઈફ ના જીવતું હોય, કાં તો કોઈ માણસના કારણે તમને પીસ તમારી ઓછી થઈ ગઈ, તો એના ઉપર ગુસ્સે નહીં થવાનું, એને ફિક્સ નહીં કરવા જવાનું. બી ડન વિથ ઇટ કે ઓકે વાંધો નહીં, એ તારું છે, તું સંભાળ, એ તારી એનર્જી છે, તને એ ટાઈપનું ગમે છે, તો એ તારો કમ્ફર્ટ ઝોન હશે. આઈ એમ ડન વિથ ઇટ. મને મારી શાંતિ ગમે છે, હું મારું કામ કરી રાખીશ, રાઈટ? પીસ ઇઝ વોટ યુ નો લોંગર એક્સપ્લેન યોર સેલ્ફ ટુ ધોઝ હુ નેવર રિયલી લિસન એની વે. કે તમે બીજાને સમજાવવા જશો તો મોટાભાગના લોકો આમે તમારું નહીં સાંભળવાના, તો શું કરવા એમને સમજાવવા જાઓ છો? એના કરતાં એ ચેપ્ટર ખતમ કરો કે ભાઈ મારે નથી, એ જે માણસ એવું છે હું એને એક્સેપ્ટ કરું છું, એ રીતે હું આવું છું કે હું આવી છું અને મારે આવી રીતે લાઈફ જીવવી છે. સો બી ડન વિથ જે એનર્જી તમને નથી અનુકૂળ આવતી, તમે તમારી રીતે કરો, રાઈટ? પછી હીલિંગ ઇઝ અ જર્ની. હવે આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોટાભાગના લોકો આ વસ્તુ નથી સમજી શકતા કે તમારા પાસ્ટમાં કોઈ એક્સપિરિયન્સીસ થયા કે કોઈ એવા ટ્રોમામાંથી તમે 6-12 મહિના માટે ગયા, તો મગજ તો તમને એવું કહી દે છે કે ભાઈ આ વસ્તુ હવે નીકળી ગઈ છે, હવે આપણે આગળ ફોકસ કરીએ. પણ જે તમારું દિલ છે કે જે એક્સપિરિયન્સમાંથી તમે ગયા એ હીલ નથી થયું, રાઈટ? કોઈ બી વસ્તુ હોય કે જે થોડી તૂટી હોય અને સેલ્ફ હીલ થતી હોય, રાઈટ? જાતે જે વસ્તુ સરખી થઈ જતી હોય, પણ એનો ટાઈમ જુદો જુદો હોય દરેક વસ્તુનો, રાઈટ? માટીમાં તમે ખાડો ખોદો અને 2 વર્ષ સુધી પડ્યું રહેવા દો તો ઓટોમેટિકલી માટી બીજી આવશે, વરસાદ પડશે, રાઈટ? એ ખાડો પૂરાઈ જશે, પણ ટાઈમ લાગે, તરત ના થાય. એટલે રશ નહીં કરો કે ભાઈ મારે આ વસ્તુ થઈ મારી લાઈફમાં ખરાબ, હવે એ વસ્તુ મારા મગજમાંથી જતી નથી, જશે, ટાઈમ લાગશે, રાઈટ? બટ સમટાઈમ્સ યોર માઇન્ડ ઇઝ રેડી બટ યોર હાર્ટ નીડ્સ ટાઈમ એન્ડ હિલિંગ ઇઝ અ પેશન્ટ જર્ની. ધીરજ રાખો, જે થયું છે એ થયું છે, ઇટ્સ ઓકે. હવે મારે આગળ ફોકસ કરવાનું છે અને એ વસ્તુને હીલ થવા દેવાની છે કે ભાઈ આ થયું હતું, ચલ યાર બેસવાનું શાંતિથી એ વસ્તુ જોડે, એ ફિલિંગ જોડે, ભાઈ હા થયું હતું, ઇટ્સ ઓકે. ધીરે ધીરે બધું ભૂલાઈ જશે. છઠ્ઠો રૂલ છે નોટ અ ગ્રુપ પ્રોજેક્ટ. તમે ગ્રુપ પ્રોજેક્ટ નથી. અને આ મેં એક બીજો વિડીયો બનાવ્યો હતો કે ભાઈ તમે લાઈફમાં એક સિંગલ પ્લેયર ગેમ રમવા માટે આવ્યા છો, કે ભાઈ તમે જે કરો છો એ તમારી લાઈફ છે. તમને તમે બીજા વોટ કરીને તમારી લાઈફ ડિઝાઇન ના કરી શકે, રાઈટ? કે ભાઈ વોક ઇન યોર ટ્રુથ વિધાઉટ રિક્વાયરિંગ વેલિડેશન ફ્રોમ ધોઝ હુ આર્ન્ટ વોકિંગ યોર પાથ. કે ભાઈ તમારા લાઈફ છે, રાઈટ? મેં કરિયર ચાલુ કર્યું હતું, મેં થોડું વેબ ડેવલપમેન્ટમાં કર્યું હતું, પછી મોબાઈલ ડેવલપમેન્ટમાં આવી ગયો, પછી મેનેજમેન્ટમાં આવી ગયો, પછી મારે એકદમ પાથ મેં ચેન્જ કરી નાખ્યો. મને ફાઇનાન્સ શીખવું ગમવા લાગ્યું, મને કોચિંગ કરવું ગમવા લાગ્યું, મને લાઈફની ફિલોસોફી સમજવી ગમવા લાગી, રાઈટ? એ બધી વસ્તુમાં હું ડાયવર્ટ થઈ ગયો, મને વિડીયો બનાવવાના ગમવા લાગ્યા, મને બીજાને કોચ કરવાનું, બીજાને કંપનીઓ સ્ટાર્ટઅપ કરાવવાની, બીજાની કંપનીઓને ગ્રો કરવાની મજા આવવા લાગી. એ તો પાથ એકદમ જુદો થઈ ગયો. હવે બીજા કોઈકને પૂછ્યું હોય તમે 4 વર્ષ પહેલાં કે હું આઈટીમાં સારા એવા પોઝિશન ઉપર છું, હું આ વસ્તુ ચાલુ કરું વિડીયો બનાવવાનું, તો કોઈ બી માણસ હોય તો એમ જ કે ભાઈ શું કરવા કરે છે, અહીંયા મસ્ત સેલરી છે, મસ્ત પોઝિશન છે, મેન્ટેન કરને. પણ તમે ગ્રુપ પ્રોજેક્ટ નથી. બધાના ઓપિનિયન પછી તમારે વસ્તુ નથી કરવાની, તમારે તમારો પાથ જાતે ફાઇન્ડ કરવાનો છે, અને તમારે બીજાને જસ્ટિફાઈ બી નહીં કરવાનું તમારે એ કેમ કરવું છે. બસ તમારે જે કરવું છે એ કરે રાખો. અને સાતમો રૂલ, એક્સેપ્ટ ધ પાસ્ટ. આ ઘણા લોકો નહીં કરી શકતા. યુ કાન્ટ ચેન્જ વોટ હેપન. પાસ્ટમાં ગમે તે ના થયું હોય, તમારી જોડે સૌથી ખરાબ વસ્તુ થઈ હોય, વિચારી લો તમે અત્યારે જે થઈ છે એ થઈ છે, એક્સેપ્ટ કરો, હા ભાઈ થઈ હતી, લાઈફ છે, લાઈફમાં બધી વસ્તુઓ થાય, એ વસ્તુ થઈ હતી, રાઈટ? અને ઇન દેટ એબ્સોલ્યુટ એક્સેપ્ટન્સ યુ ફાઇન્ડ યોર ફ્રીડમ. કે ભાઈ એ એક્સેપ્ટ કર્યું, હા થયું હતું આ વસ્તુ, પછી તમે એકદમ ફ્રી થઈ જાઓ. તમે પેલું કરો, આવું કેમ થયું હતું મારી જોડે, મારે આવું થયું હતું એટલે મારે આવું થઈ ગયો, કે મારું થિંકિંગ આવું થઈ ગયું, કે આવું મને કોઈકે હેલ્પ કરી દીધી હોત, કે પેરેન્ટ્સે જમીન લઈ લીધી હોત તો મારી લાઈફ બેટર. એટલે ભાઈ એ થઈ ગયું પાસ્ટમાં, એક્સેપ્ટ કરી દે આવું થયું હતું. હવે આગળ શું કરવાનું? એકવાર પાથ એક્સેપ્ટ કરી લીધો ને, તમે તમારો પાસ્ટ એક્સેપ્ટ કરી દીધો ને, પછી યુ આર સેટ, તમે ફ્રી થઈ જશો. એને ફાઇટ કરવા નહીં જાઓ, એને ચેન્જ કરવા નહીં જાઓ, રાઈટ? તો આપણે એકવાર સમરાઇઝ કરી લઈએ બધી વસ્તુ. ચૂઝ પીસ ઓવર પ્રેશર,
સોસાયટીનું ગમે તેટલું પ્રેશર આવતું હોય, આજુબાજુવાળાનું ગમે તેટલું પ્રેશર આવતું હોય, તમારે શાંતિને પ્રાયોરિટી આપવાની છે અમુક એજ પછી, રાઈટ? પછી સી રિજેક્શન, સોરી, સેકન્ડ વન ઇઝ વેલ્યુ યોર સેલ્ફ વર્થ. તમારી વર્થ શું છે બીજું ના સમજતું હોય ને તેની પાછળ જવાનું બંધ કરો. તમારી વર્થ ખબર છે, જે સમજતું હોય એની જોડે ટાઈમ સ્પેન્ડ કરો. ત્રીજું, સી રિજેક્શન એઝ રીડિરેક્શન. ક્યાંયથી તમને રિજેક્શન મળ્યું ને મતલબ તમને બીજી દિશામાં વાળવા માટે છે અને એ પાથ તમારા માટે બેટર છે જ. એ ઉપર ફોકસ કરો, ઇટ વિલ બી બેટર. ચોથું, પ્રોટેક્ટ યોર એનર્જી. કોઈ ટોક્સિક એનર્જીને કોઈ વસ્તુને તમારે સમજાવવા જવાની જરૂર નથી. ભાઈ તું એવો છે, આવી છે, વાંધો નહીં, હું આવો છું, આવી છું, મારી રીતે લાઈફ જીવી છે, બસ લેટ ઇટ ગો. ફિક્સ કરવા જશો ને એનર્જી તમારી ઓછી થશે. પછી રિસ્પેક્ટ યોર હીલિંગ પેસ. કે ભાઈ તમને અમુક વસ્તુમાં તમે અમુક ટ્રોમામાંથી ગયા હોય, અમુક વસ્તુઓ તમારી જોડે થઈ હોય, રાઈટ? કોકે કરી હોય કે હેલ્થ ઇસ્યુ થયા હોય કે લાઈફના અમુક એક્સપિરિયન્સીસ થયા હોય, થયા હતા. એ વસ્તુ હીલ થતાં ટાઈમ લાગશે. ઇટ્સ ઓકે. મારે વસ્તુને કોઈ ફાઇટ કરવાની જરૂર નથી, બરાબર? પછી વેલિડેટ યોર સેલ્ફ. તમારે જાતે જ નક્કી કરવાનું છે કે ભાઈ તમારે શું કરવું છે લાઈફમાં. તમે ગ્રુપ પ્રોજેક્ટ નથી. બીજા કે બીજા જજ કરે એના ઉપર તમારે તમારી લાઈફ નથી ડિફાઇન કરવાની કે નથી ડિઝાઇન કરવાની, બરાબર? એટલે વેલિડેટ યોર સેલ્ફ ઓન યોર ઓન, બરાબર? અને એક્સેપ્ટ એન્ડ બી ફ્રી. પાસ્ટમાં ગમે તે થયું, હા ભાઈ વસ્તુ થઈ હતી, હવે બોલો, હવે આગળ શું કરવાનું? પાસ્ટને ફાઇટ કરવા જશો તો કોઈ જીતી નથી શક્યું, કોઈ જીતશે નહીં. હોપફુલી હેલ્પ કરીએ છે. પણ આ મેઇન વસ્તુ એ છે કે ભાઈ પીસ ઇઝ વેન યુ નો લોંગર એક્સપ્લેન યોર સેલ્ફ ટુ ધોઝ હુ નેવર રિયલી લિસન. બીજા બધાને જવા દો, પોતાની લાઈફ સેન્ટરમાં રાખો અને એ પ્રમાણે તમારી લાઈફ ડિઝાઇન કરો અને ડિફાઇન કરો. કોઈ બી સવાલ હોય વિડીયો નીચે કમેન્ટ કરજો, હું જવાબ આપવાનો ટ્રાય કરીશ અને અકાઉન્ટ ફોલો કરતા જજો. ચાલો, ટેક કેર.